જય માતાજી મિત્રો, નમસ્કાર. હું છું મેહુલ ઝાલા. તો આજે મારે તમારી સમક્ષ રજૂ વાત કરવી છે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદિત જે વિડીયો ચાલી રહ્યો છે એના વિશે મારે વાત કરવી છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો જો તમને ચાસો લાગે અને મારી વાત સત્ય લાગે તો તમારા મિત્રને શેર કરજો. હું કોઈ ખજૂરભાઈના સપોર્ટમાં વિડીયો નથી બનાવતો કે નથી કીર્તિ પટેલના વિરોધમાં વિડીયો બનાવતો, પણ જે મારું મંતવ્ય કહે છે એ હું તમને રજૂ કરીશ. તો હવે વાત એવી રીતની ચાલી રહી છે કે ખજૂરભાઈ ઉપર અમુક એવા આક્ષેપ કરવામાં આવેલા છે કે એ ભૂતકાળમાં આવી રીતનું એનું હતું કે કોઈ એને મેરિડ હતા કે અનમેરિડ હતા કે એ તો આપણે ક્લિયર નથી જાણતા. એવું એક એ લોકો કહે છે, એક કીર્તિ પટેલ જે વ્યક્તિ છે એ કહે છે કે એ મેરિડ હતા. 100% એ મેરિડ હશે કે એનો ઘરનો ઇસ્યુ છે, એનો પ્રશ્ન છે. તલાક એને મેરિડ થયા પછી અનમેરિડ થયા, એનો તલાક થઈ કે છૂટાછેડા થયા, એ બધો એનો પ્રશ્ન છે. તો એ છૂટાછેડા એવી રીતનું તો નથી ભાઈ, બધાને થતા હોય કોઈ પણ, એ તો એનો અંગતનો પ્રશ્ન છે ને. છૂટાછેડા કર્યા એ બે વ્યક્તિને એવું લાગ્યું કે અમે જીવનમાં નહીં બે એક સાથે રહી શકીએ તો એને છૂટાછેડા કર્યા. એમાં કોઈ ખોટી રીતની એવી વાત ન આવે કે ભાઈ એને છૂટાછેડા કરી લીધા એટલે વ્યક્તિ ખરાબ છે. ને કીર્તિ પટેલે આક્ષેપ કર્યો છે એટલે હું એમ પણ નથી કહેતો કીર્તિ પટેલ ખરાબ છે, પણ જો આ અત્યારે કેમ આ ઇસ્યુ અત્યારે કેમ એ મારે 100% વિડીયો જો ઉલટી જાય અને તમારી પાસે પહોંચે ને તો કીર્તિ પટેલ અમને એક જરાક એ જવાબ આપજો કે અત્યારે કેમ આનો ઇસ્યુ તમે ઓલો કર્યો છે. જ્યારે તમે એની સાથે કામ કરતા ત્યારે તમને નહોતી ખબર? જ્યારે તમે એની સાથે કામ કરતા ત્યારે બી તમને ખબર જ હતી ને કે ભાઈ આ મેરિટ છે, તો ત્યારે તમે કેમ આવું ન કીધેલું? અને તમે એમ કહો કે ભગવાન, તો હર કોઈ ગરીબ વ્યક્તિને જે કોઈ મદદ કરે છે ને એને બધા ભગવાન જ માનતા હોય. પછી એ પૈસા ક્યાંથી લાવતો હોય કે ગમે ક્યાંથી કમાવતો હોય એ ખ્યાલ નહીં. ને હું કહું છું ગુજરાતમાં ઘણા ખરા પૈસા જે અમુક આમ બેફામ રીતે ઉડાડે છે અને સેવા કાર્યમાં નાખે છે. એવી રીતનું નથી કહેતો, એ બેફામ પૈસા ઉડાડે છે અને એટલા ગરીબોને અને ધાર્મિક સ્થળોમાં પણ એટલા પૈસા આપે છે. પણ એ લોકો હું કહું ને ક્યાંક ને ક્યાંક એને બુટલેગરો સાથે કે ક્યાંક ને ક્યાંક એવી રીતની ગેરકાનૂની ધંધા સાથે જોડાયેલા છે. તો કેમ એક ખજૂરભાઈ કેમ તમારા ટોપિકમાં આવેલા? આવી રીતના ઘણા છે અને ઘણા એ લોકો એવી રીતના ચાલે છે. તો આ ખજૂરભાઈને કેમ એવી રીતનું કેમ કે સોશિયલ મીડિયામાં ચમકી રહ્યા છે એટલે? અરે ભગવાન કહે છે કારણ કે એવું કામ કરે છે અને હોય તમારામાં એટલી ક્ષમતા હોય તમારામાં તો તમે પણ કરી બતાવો ને ભાઈ. યુટ્યુબમાંથી પૈસા કે તમે વાત મેં જોયું હતું હમણાં તમારું વિડીયો કે તમે એમ કહો છો કે 4-5 લાખ રૂપિયાનું મકાન બનાવી આપે ને 25 લાખ રૂપિયા કમાય છે. તો તમારામાં એટલી ક્ષમતા હોય, તમારામાં એટલી તાકાત હોય તો તમે પણ કરી શકો ને. તમારામાં એટલી ક્ષમતા હોય તો કરી શકો ને ભાઈ, તમે પણ કરો. તમને ક્યાં કોઈ ના પડ્યા છે? તમને પણ ભગવાન કરીને માનશે બધા, પણ ના તમારે કરવું નથી. પણ જે કરે છે એને પણ ઓલું કરવું છે. અને તમે એના ભૂતકાળની વાત કરતા કે ભૂતકાળમાં એને આ કર્યું હતું ઓલું કર્યું હતું, તો ભૂતકાળ અત્યારે કોઈ નથી જોતું. અત્યારે વર્તમાનમાં તમે કેવા છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. જેસલ જાડેજા આપણા જૂના ઇતિહાસ અને જૂનું આપણી સંસ્કૃતિના ઓલા વાંચી લેજો. જેસલ જાડેજા શું કર્યું હતું, શું હતો, અત્યારે પણ પૂંજાય છે ને, કારણ કે એને બધું ભૂતકાળનું ભૂલે ને વર્તમાનમાં જીવવા લાગ્યા હતા અને ભક્તિના માર્ગ ઉપર ચાલ્યા ગયા હતા. એટલે એને હજી પણ આપણે પૂંજીએ છીએ ને. એવી રીતના અનેક દાખલા છે કે એનું ભૂતકાળ બહુ ખરાબ હોય છે પણ એ વર્તમાનમાં એવું જીવી જાય છે ને એટલે એને ભગવાનની રીતે કે એને કોઈ યોગ્ય રીતે માણસ તરીકે એને બધા જોવા લાગે છે. એનું ભવિષ્યકાળ જેવું હોય એવું ભવિષ્ય એનું જે હોય તે એનું વીતેલું ભવિષ્ય જીવ હોય તે, પણ વર્તમાનમાં કેવી રીતના છે એ જોવાનું હોય ને. વર્તમાનમાં હું એમ કહું છું કે ઘણા સમયથી ચાલી રહ્યા છે ખજૂરભાઈ, એક સારું કામ કરી રહ્યા છે અને હું કોઈ સપોર્ટને લીધે કે ઓલો નથી કરતો, પણ ગરીબ માણસની સેવા કરે છે એટલે એકદમ સારા વ્યક્તિ છે અને સારું કરે છે. એને પહેલા જોઈએ કર્યું તે આપણે એ વિષય ઉપર નથી જવું. અને જો એ લોકો બધા જવા માંગતા હોય તો ભલે જાય, બાકી હું તો એ કહું છું મારા વિચાર પ્રમાણે એ છે કે એ બહુ સારું કામ કરી રહ્યા છે, ગરીબ માણસને મદદ કરી રહ્યા છે. અને ભાઈ એમાંથી પૈસા ઘણી મેં વાત સાંભળી કે એ વિડીયા મૂકીને ઓલા કરે છે. તો કેમાં વિડીયા મૂકે છે ભાઈ? એ વિડીયા યુટ્યુબમાં એક વિડીયો એવો જોયો કે ઘર બનાવતા એવી રીતના વિડીયા અમુક જ વિડીયા એ મૂકે છે ઘર બનાવવાના. કોલા ઇન્સ્ટાગ્રામમાં મૂકે છે તો ઇન્સ્ટાગ્રામમાં ક્યાંથી પૈસા આપે છે ભાઈ વિડીયો મૂકવાના? અને મેન મુદ્દો ચાલુ થયો અહીંયા જાહેરાત કરી. પણ જાહેરાત કરી તો એનો પ્રોફેશનલ ધંધો છે ભાઈ, જાહેરાત કરવી એ તો એનો ધંધો છે. સોશિયલ મીડિયા એક્ટિવ હોય જાહેરાત કરીને એનો ધંધો કરે છે તો એમાં શું ખોટું થયું? એટલે પેલા યોગ્ય તથ્યોને સાંભળો અને પછી કોઈ ઉપર આક્ષેપ કરવાની કોશિશ કરો.
આવી રીતના કોઈના કેરેક્ટર ઉપર ડાઘ લગાવવાની કોશિશ ના કરો. હું હજી પણ કહું છું, ખજૂરભાઈ જો ખોટા હશે તો એ હશે, ભવિષ્યમાં હશે. વર્તમાનમાં અત્યારે કેમ છે એ હું કહેવા માંગુ છું. ભવિષ્યમાં એણે જે કામ કર્યા હોય, એણે જે ખરાબ કામ કર્યા હોય કે જે કર્યું હોય એવી રીતના હતા કે ભાઈ છોકરીઓના શેડથી કરી ના કરીને એવા આક્ષેપ લાગેલા છે ને, પણ અમને તો કોઈ ખ્યાલ નથી એના માટેના કોઈ ઓલા તો હે નહીં. આપણને ઉઠતી વાત ઉપર કોઈ ભરોસો કરે નહીં પેલા પ્રથમમાં. એટલે કોઈ દેવું હોય ને તો યોગ્ય રીઝન એનું દેવું જોઈએ કે ઓલું દેવું પડે. એમ તો હું ગમે એમ વાત કરી નાખો કે તમે આ કરો છો, તમે ઓલું કરો છો, તો એમ ન ચાલે બેન. એના માટે યોગ્ય કંઈક ઓલું હોવું જોઈએ તો તમે કરી શકો. તમે 100% ઘણા સારા કામ કર્યા છે. તમે ઘણી દીકરીઓને ન્યાય અપાવ્યો છે, ઘણી દીકરીઓ માટે તમે લડ્યા છો, એ 100%ની વાત છે. કીર્તિ પટેલને કહેવા માંગુ છું કે તમે ઘણા માટે સારું કામ કર્યું છે, ઘણા માટે તમે લડ્યા છો, એ 100%ની વાત છે. પણ અત્યારે અમને ક્યારેક એવો પ્રશ્ન થાય છે કે તમે અમુક આ વસ્તુ અત્યારે કેમ લાવો છો, તો તમે પહેલા કેમ ન લાવ્યા? કારણ કે છે ને આ ઉપરથી અમને એવો ઓલો થાય છે કે ક્યારેક તમારે કોઈ પણની સાથે એવો બનાવ બને છે ને, ક્યાંક તમારે પ્રોબ્લેમ થાય છે ને અંગત, પછી તમે સોશિયલ મીડિયામાં બહાર લાવો છો. તો તમારે જો બધાને પ્રજાને જાગૃત જ કરવી હોય, તમારે કોઈને જાગૃત જ કરવા હોય ને સારું કામ કરવું હોય, તો તમારે એની વાઇટ ન જોવી પડે ને. તમે ગમે ત્યારે લાવી શકો. તો અત્યારે લાવવાનો આ મિનિંગ શું છે? કારણ કે તમને જ્યારે અંગત કશું પ્રોબ્લેમ થાય ને પછી તમે સરસામાં લાવો છો. આ મારું કેવું છે. અને હું સત્ય કહેવામાં કોઈથી બીતો નથી. અને તમારે જો જ્યાં ખૂટા મારો હોય ત્યાં મારી શકો છો. અને તમે તમારે જ્યાં જો માથે ઓઢવું તો ઓઢી લેજો, જેમ કરું એમ કરી લેજો. રેડી? કારણ કે સત્ય બોલવામાં ક્યારેય હું અચકાતો નથી. તો બસ આટલું કેવું છું. અને ખજૂરભાઈ ભવિષ્યમાં એને જે કર્યું હોય એને ભૂતકાળ એનું જે હોય તે એ મને નથી ખબર. એનું વર્તમાન સારું છે અને વર્તમાનમાં એ બહુ સારું કામ કરી રહ્યા છે. અને આવી જ રીતના ખજૂરભાઈ એ ગરીબોની સેવા કરતા રહેશે. અને હંમેશા એને હું એમ કહું છું, આ વર્તમાનને એનો ભવિષ્યનો સપોર્ટ હું ક્યારેય નથી કરતો, એનો ભૂતકાળને સપોર્ટ ક્યારેય નથી કરતો. એનું વર્તમાન એનું સારું છે એટલે હું એને આઈ એમ સપોર્ટ ખજૂરભાઈ. એનું વર્તમાન સારું છે એટલે હું એને સપોર્ટ કરું છું. બસ મારે એટલું જ કેવું છે. જય હિન્દ, જય માતાજી, જય સંવિધાન.